શિવાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાનકા માર્ગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે સાંભળવાના છીએ ગરુડ પુરાણ અધ્યાય 8મો. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. તો મિત્રો, હવે આપણે સાંભળીએ ગરુડ પુરાણનો અધ્યાય 8મો. દાન વર્ણન. ગરુડ ભગવાન. 8મો અધ્યાય. આતુર દાનનું વર્ણન. ગરુડ ભગવાન શ્રી હરિને પૂછે છે કે, હે પ્રભુ, પુણ્ય આત્માઓને બધી પારલૌકિક ક્રિયાઓ, ઉત્તમ ક્રિયાઓ કહો અને ક્રિયાઓની સંતાન કેવી રીતે કરે છે તે પણ મને કહો. ત્યારે ભગવાન શ્રી નારાયણ કહે છે કે, હે ગરુડ, મનુષ્ય માટે તમે ઘણો સારો પ્રશ્ન પૂછ્યો છે. ધાર્મિકોને માટે જે યોગ્ય ક્રિયાઓ છે તે બધી હું તમને કહું છું, તે તમે સાંભળો. પુણ્યાત્માએ વૃદ્ધાશયોએ વાતે ત્યારે તેમનું શરીર વ્યર્ધ ગ્રંથિ થતા છે તે વખતે કાનમાં આંગળી નાખતા સંભળાવતો બંધ કરો. જ્યારે આ સંભળાય ત્યારે તેનો મૃત્યુકાળ નજીક આવ્યો છે તેમ માનવું જોઈએ. આ વખતે મૃત્યુથી નિર્ભય થઈને પરલોકમાં કલ્યાણ માટે આળસ ત્યાગીને પાપોનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. મૃત્યુનો સમય અને ત્યારે સ્નાન કરીને શાલિગ્રામ વિધિસર પૂજન કરવું જોઈએ. તમને દ્રવ્ય અર્પણ કરવું જોઈએ. બ્રાહ્મણોને દાન આપવું જોઈએ. અષ્ટશરીને દાતશ્રી એટલે કે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ. આમ પ્રભુના નામ સાંભળતા તે જીવને પાપ બળી જાય છે ત્યારે તે જીવના સગા સંબંધીઓને તેની નજીક બેસીને ભગવાનના 10 અવતારોનું નામ તેમજ ભગવાનના અન્ય નામ સંભળાવવા જોઈએ. કદાચ જો મરનાર ભગવાન નામસ્ય સાથે જોડાયેલા નામ લેશે તો પણ તેનો મુક્તિ નિશ્ચય છે. ભગવાનના નામ સ્મરણ બાળી નાખવાથી શક્તિને વળી યમરાજ પણ પોતાના દૂતોને કહે છે કે, હે ભગવાનનું નામ લેતો હોય તો તેને અડકશો નહીં, મારી પાસે લાવશો નહીં. પરંતુ જે ભગવાનનું નામ લેતો નથી, તેમને નમન કરતો નથી, તેને પકડીને મારી પાસે લાવજો. જે ભગવાનનું સ્મરણ કરે છે તેની નજીક નકર યમ અને તેમના દૂતો ફરકતા નથી. આથી તે સ્પષ્ટ થાય છે કે વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવું, ગીતાજી તથા વિષ્ણુ સહસ્ત્રનું નામનું વાંચન વાંચવું, એકાદશીનું વ્રત કરવું, ગંગાજળ, તુલસી પત્ર, શરણોદય, પ્રભુનું નામ મુક્તિ આપનારું છે. વળી અંતકાળે વાછરડી સાથે ગાય વેદના બ્રાહ્મણને કલ્યાણ કરવી આપવામાં આવે છે. તેમજ સંતાન જે કંઈ દાન આપે છે તે બધું પરમાત્મા માટે અક્ષય થાય છે. મૃત્યુ જીવનના હાથે દાન કરનાર પુત્ર સત્પુત્ર કહેવાય છે. અનંતકાળી તથા ગ્રહણને દિવસે જે દાન આપવામાં આવે છે તેનું મોટું ફળ મળે છે. તલ, સમાપ્ત ધાન, મીઠું, કપાસિયા, ગાય, લોખંડ, સોનું આદિ દાન આપવાથી મોટા પાપોનો નાશ થાય છે. પરમ સેવાથી ઉત્પન્ન થયેલા ત્રિવિધ તલનું દાન કરવાથી અસુર લોકોમાં સંતુષ્ટ થાય છે. જીવો 3 પ્રકારના પામો કાળિક વાસી નામસિકા સર્વે પાપોને સફેદ તલ, કાળા તલ અને કપિલ વર્ણ તલ દાન દેવાથી નાશ પામે છે. હાથથી પૃથ્વીને સ્પર્શ કરવો અને બીજા હાથથી લોખંડનું દાન કરનાર જીવ કદીય યમ માર્ગે જતો નથી. લોખંડનું દાન કરવામાં આવે તો ઉરણ, શ્યામસૂત્ર, સુદાગમ, ઉદબર તથા શૈશબલ નામના 5 યમદૂતો સંતુષ્ટ થાય છે. વળી ગુપ્ત દાન કરવાથી
ભૂલોક અને સર્વલોકવાસી સંતુષ્ટ થાય છે. ઇન્દ્રલોકને પ્રાપ્ત કરે છે. પૃથ્વી દાનથી પુણ્ય વધે છે. જે ભૂમિદાન અને સંકેતો ગૌદાન કરવું જોઈએ. મૃત્યુ સમયના દુઃખને દૂર કરવા માટે રુદ્ર કે ધેનુ, કરજ દૂર કરવા માટે ઋણ અને ધેનુ અને મોક્ષ ઘેનુનું દાન કરવું જોઈએ. વિવિધચર વેતરણી ધેનુનું દાન પણ કરવું જોઈએ. તીર્થ આદિ કરતાં ગાયનું દાન 1000 ગણું પુણ્ય આપે છે. પરંતુ આ દાન સંતોપાને તેનું આપવું જરૂરી છે. આગળ વેતરણી વિશે જણાવે. તેને પાર ઉતારવા માટે કાળી ગાય, રાતી ગાય અને ધોળી ગાયની શિંગડાની સુવર્ણથી મીંઢવાળા આવે. આ ગાયના પગથી ખરીઓના રૂપમાં વડે મઢાવવામાં આવે તથા દોહવા માટે કળશાનું પાત્ર આપવામાં આવે અને કાળા રંગના 2 કપડાથી ગાયને ઢાંકવામાં આવે. ગાયના ગળે ઘંટડી બાંધવામાં આવે અને ગાય પાસે કપાસિયા પર તાંબાના પાત્ર પાસે વસ્ત્ર મૂકવામાં આવે. કાચના વાસણમાં ઘી નાખીને તેમાં યમરાજની સોનાની પ્રતિમા પાસે લોખંડનો દંત મૂકવામાં આવે. વળી ખાડો ખોદીને તેમાં પાણી ભરીને તેમાં શેરડીનું નાવ સારા વસ્ત્રો વડે વીંટીને મૂકી પછી તેમાં યમની પ્રતિમા મૂકીને પથ્યા વિધિ ગાયનો સંકલ્પ કરવો જોઈએ. સ્તુતિ કરવામાં આવે. કહેવું જોઈએ કે હે પ્રભુ, હું ભગવાન સાગરમાં ડૂબ્યો છું. ત્રિવેદી તાપથી તપ્યો છું. આમાંથી મારો ઉદ્ધાર કરો. હું દક્ષિણા સહિત જે વેતરણીનું દાન કરું છું તે સહર્ષ સ્વીકારી લો. યમમાર્ગમાં 100 યોજના વિસ્તારવાળી ત્રિવેણી તમે મારી રાહ જોજો. સંકલ્પ દેહનો વારસુરૂપ ધેનુનો તમે મારું રક્ષણ કરજો. આટલું બોલીને આ સર્વ કાંઈ દાન કરવું જોઈએ. વિધાને નાશવંત શરીરનો ભરોસો ન કરવો જોઈએ. નિરોગી અવસ્થામાં જ દાન કરવું જોઈએ. તમે જે પણ પુણ્ય કરો તે યમમાર્ગમાં સહાયરૂપ બને છે. પુણ્યના પ્રભાવે માનવી પામે છે. ભગવાન શ્રીહરિ ગરુડને કહે છે કે શ્રદ્ધા સાથે વિધિપૂર્વક દાન આપવામાં આવે છે. તો હે ગરુડ, હું તને સ્વીકાર કરું છું. તે કોઈ પણ પિતૃને દાન કરે છે તો દાનનું ઘણું પુણ્ય ફળ અપારનારું થાય છે. માતા માટે ખર્ચેલું દાન 1000 ગણું, બહેન માટે ખર્ચેલું દાન 1000 ગણું અને ભાઈ માટે ખર્ચેલું દાન અક્ષય ફળ આપે છે. તેનું મૃત્યુ સમયે યમનો ભય રહેતો નથી. ભગવાન શ્રી હરિ વિષ્ણુને કહે છે કે હે ગરુડ, જે કોઈ લોભી દાન કરતો નથી તે મૃત્યુ પછી ઘણો શોક કરે છે. જો અનંત તેના પુત્ર, પૌત્ર, ભાઈબંધુ, સગોત્ર પણ જો કંઈ દાન કરતા નથી તો તે બ્રહ્મા હત્યા સમાન ગણાય છે. એ શ્રી ગરુડજી પુરાણે સારોધારે દાન નિરૂપણે નામ 8મો અધ્યાય સમાપ્ત. મિત્રો, આજે આપણે સાંભળ્યો ગરુડ પુરાણનો અધ્યાય 8મો. મને આશા છે કે આપણને આ વિડીયો પસંદ આવ્યો હશે. મિત્રો, આપણે સાંભળી ગરુડ પુરાણના અધ્યાય 8માં કોઈ પણ માણસને દાન પુણ્ય કરવાનું ફળ શું મળે છે અને તેનું શું મહાત્મ્ય છે. તો આપણા જીવનમાં આ પુણ્યનું ભગવાન શ્રી કૃષ્ણની વાતો, કથા આપણા જીવનમાં ઉતરે. આપણે કંઈક દાન પુણ્ય કરવી એવા આપણને વિચાર આવે અને આપણા જીવનના સઘળા પાપોનો નાશ થાય. આપે આ વિડીયો સાંભળ્યો તે માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.